તો બધાને જય માતાજી, તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. સવારનો નાસ્તો બને છે, ચા રોટલી અને ભેગું દહીં. અરે હાલે જ સવારમાં દહીં નો આવે મસ્ત જામી ગયું. શિયાળામાં ઉનાળામાં ના જામે. તો આપણે મગને બધું શું કહેવાય પલાળવા મૂક્યું હતું, મસ્તીના પડી ગયા છે. આજથી આ ડાયટ પ્લાનમાં ખાવાના છે, એટલે ભૂખ ઓછી લાગે નહીં. બહારની વસ્તુ બંધ કરી દેવાની. બહારની વસ્તુ નથી ખાવાની. હાલો નાસ્તો આવી ગયો છે આપણો. તો નાસ્તો આવી ગયો છે આપણો. નાસ્તો તો લઈએ પછી જવાનું છે દુકાને. તો પાછું ગરમ પાણી ચાલુ કરી દીધું છે પીવાનું, વજન ઉતારવા માટે. જોઈએ છે શું થાય છે. હવે ફૂલ ગરમ હોય પીવાનું. સવારમાં ઉનાળામાં મન તો ના થાય, પણ વજન ઉતારવા માટે ટ્રાય મારીએ છીએ. વજન ઉતરે છે કે નહીં, પહેલાં એક ફેર ટ્રાય મારી ત્યાં તો ઉતરો હતો. ખાવાનું બહુ નક્કી નથી થતું, એટલે પાછો વધી જાય. હવે આનેથી શું થાય જોઈએ, આપણે ટ્રાય મારીએ. પાછા ઉનાળામાં ગરમ પાણી થોડું ગરમ લાગે પણ તો ટ્રાય મારી લઈએ. તો આપણે આવી ગયા છે દુકાને. આપણે લઈ આવ્યા છે કેરી. હાલો હવે ઘરે જઈએ, બતાવીએ કે નવું ફ્રૂટ લઈ આવ્યા છે. સબસ્ક્રાઈબર આવી ગયા છે જો અહીં સોડા લેવા. તો અત્યારે આપણે વિડીયો મૂક્યો એ જોવે છે, જોવા એ. તો એ સોડા લેવા આવી ગયા છે દુકાને. તો આપણે આવી ગયા છે ઘરે જમવા માટે. યુગભાઈની મમ્મીભાઈ કરે છે નાસ્તો. જો જમીન પછી પાછા નાસ્તો કરવા લાગી ગયા છે. દ્રાક્ષ પડી કામ છે. હે આવું છે. તમને તો બે ને ક્યાં કઈ દેખાય? અદ્રશ્ય. જોમાં કઈક વસ્તુ લઈ આવ્યો છું, તારા કામ નથી. તારી મમ્મી ને દેખાય. એક્સાઇટેડ કહેવાય ને, શું કહેવાય. તો આ વર્ષની 2026ની પાકી કેરી લઈ કાચી આ વિમલભાઈ ની આવી છે ખાટી. અને આપણે પાકી લેવા જો એ મસ્તીની છે. તાલાળા ગીરની છે ભાઈ, એ ખાટી છે. આ પાકી આજે આપણે અહીં નથી થઈ આવડી આ કેરીઓ પાકી નહીં. આ એની આજે આપણે પાક્યું નથી કેરીઓ. આ તો ટૂંકમાં હજી યુગભાઈ ને કાચી કેરી પણ વધારે ભાવ. પાકી કાજો એને જબલું ઉપાડી લીધું છે. જો એને મમ્મીને દેતો નથી, કારણ કે એને કાચી વધારે ભાવે. નિમક નાખીને ખાતો હોય. હા કાંઈક તો એકાદી ભાઈ એમાંથી એટલે ખબર પડે આપણે. મેં જોઈ નથી. જો આ છે ત્યાંથી આવેલી કેરી મસ્તી. જો કેવો આનો આકારે મસ્તીનો છો. આ છે ગીરની કેસર કેરી. આ તો આપણી ગીરની નથી, ટૂંકમાં બહારની છે, અને અત્યારે મોંઘી બહુ છે. આવડી આ કેરી જો આ મસ્તીની. હા છે કેવી મસ્તી. જો આકાર કેટલો મસ્તીનો છે. તાલાળાની છો ગમે એમ તો. આપણે ગયા કેસર. આની મીઠાઈ મસ્તીની હોય, આ લઈ એ મીઠી નહીં હોય, એ છે ખાટી. કદાચ પાકી તેને કેસર કેરી છે. ને આ છે પાકી. જો આ કઈ છે આપણે અહીં લઈ તો અહીંની તો નથી, આ બહારની ક્યાંકની હોય એવું લાગે છે. કેસર નથી આ ટૂંકમાં. હવે ડાયરેક્ટ ખાવાની હોય કે પછી એને ઘોરીને ખાવાની કઈ ખબર નથી આપને. રસ નહીં ચીરું કરીને ખવાય ને હોતે. કેવી છે ટેસ્ટમાં તો ખબર પડે. અહીંયા જેવી તો મીઠી નહીં હોય. આપણે જે વિમલભાઈ ત્યાંથી આવે ને એવી મીઠી નહીં હોય. તો ફાઇનલ એના જેવી નહીં હોય. જો આણે આ જબલું ઉપર લીધું છે. આમાં શેઠના બગીચાની છે એ કેરીનું. યુગભાઈએ ક્યાં દ્રાક્ષ છે. હા પાછું ફેરવી નાખ્યું મને એમ કે છે. તો મસ્ત મજાની કેરી લઈ આવ્યા છે આપણે પાકી. જોઈએ છે હવે ટેસ્ટ કેવો હોય. એ ક્યાંક બહારનું કહેતો તો, હવે ત્યાંની ક્યાંકની છે. તો આ લઈ આવ્યા છે આપણે પાકી કેરી 2026ની. અત્યારે મોંઘી છે, હજી ખરીદી કરી નાખી છે. પહેલી વાર લઈ આવે, હજી મળતી જ નથી પણ કે.
તો ધોઈ નાખીએ પહેલાં આપણે નહીં ત્યાં ધોવા જાવ પાણી આવે છે હે હાલો તો ત્યાં તો પણ જવાય એવું ક્યાં છે ગાયું ખાઈ જઈશ ને જો આમાં નાખી દઈએ છીએ પાકીને કાચી બે કેરી મસ્ત મજાની ધોઈ નાખીએ આપણે કેરી નક્કી ના હોય એમાં પછી ધોવાઈ ના દે ખાવા વળગી જાય સીધો જો ઉપાડ લીધી છે સીધો કાચી વધારે ભાવે એટલે કાચી લે ધોવા દે હકાય ભાઈ એને કાચી ભાવે હા એના કામની આવી હતી એને બહુ ભાવે ભાઈ જો હવે હું પાડ્યું છે ત્યાંથી જો નિમક ઉપાડ લીધું ડાયરેક્ટ ખોલો ખોલો ખાવું બહુ ગમે ખોલ ખોલ ખબર પડે તારી ખોલ હવે જો એનું ખાવાનું કામ ચાલુ કરી દીધું છે જો ખોલ દીધું નિમક ને કેરી સાચી વાત છે ખાવું એટલે ભાઈ સિંગ ના એના તોય નતું ખોલતું તો મેં ખોલી દીધું હા એના તીમખો છે જો નિમક ને લઈ લીધું છે આપને ભૂખ લાગી છે આપણું જમવાનું પડ્યું છે આપણે ખાઈ લઈએ હાલો યુગભાઈ તો એને કેરી ચાલુ કરી દીધીશ તો આપણે દુકાનેથી આવી ગયા છીએ ઘરે અને અમારા શેઠની છોકરીની પ્રિન્સેસનો બર્થડે હતો નાની છોકરીનો તો એને એના માટે મોકલ્યું છે યુગ માટે જોઈએ શું છે હેપી બર્થડે કે પીહુ હેપી બર્થડે તો એક છે આ ઓરિયો ચોકલેટ ઓરિયો સિલ્ક હવે એ ખોઈ લેજે બીજી શું વસ્તુ છે જોઈ લઈએ આપણે જો એક છે આમચી કેન્ડી પછી બીજું બે વસ્તુ જે છે બે આ છે પીવું જો આટલી વસ્તુ મોકલી છે ચોકલેટ અહીંયા રહ્યા જી જો આટલી વસ્તુ છે આમચી કેન્ડી છે કેન્ડી આ બહુ મોંઘી આવો હા 150 રૂપિયાની આવે આવડી ખાલી ખોલતો યોગભાઈ બોક્સ અહીંથી આમ જ ખુલશે સાઈડમાં ખોલે અહીંયા ખોલીને ખોલ તો એટલું બધું મોકલાવ્યું છે મોંઘી મોંઘી બધી વસ્તુ છે ઓલી શું કહેવાય કસાટા આઈસ્ક્રીમ છે તો જો આ ટાઈપની અંદરથી કેન્ડી નીકળશે મસ્તીને જો કેરી જેવી જ છે કેરી જ છે એક જાતની જો મસ્તીની હજી ખુલશે ખોલ તો અંદર કેરી જઈશું જો એક જાતની કેરી છે કેસર કેરી છે તો યુગભાઈને આમચી ખાઈ દીધો ભાઈ હું આ ખોલ તો ખરા પછી યુગભાઈ ભાગ મેગો તો બોલે કેટલો બધો ભાગ આવી ગયો યુગભાઈ એમાં ચમચી છે ઓલામાં એમાં જ નીકળે નહીં કસાટા ઓ એમાં અંદરથી બોક્સ નીકળ્યું એમાં તો બોક્સ નીકળ્યું કેક જેવી છે સેમ ટુ સેમ મસ્તીની જો તો મસ્તીની આમાંથી કસાટા આઈસ્ક્રીમ નીકળી છે આમાંથી કસાટા આઈસ્ક્રીમ નીકળી આમને યુગભાઈની આમચી કેન્ડી કસાટા આઈસ્ક્રીમ નીકળ્યું છે અને યુગભાઈને આમચી કેન્ડી આ બેગ અને એક સિલ્ક ચોકલેટ યુગભાઈને મોજ પડી યુગભાઈને બહુ ભાવે છે આમચી કેન્ડી યુગભાઈને જો તો આ કસાટા આમાંથી આમચી ને આ ઓરિયો સિલ્ક ઓરિયો અત્યારે તો ફ્રીજમાં મૂકી દીધું છે જમીન પછી ખાઓ બરોબર ને હા યુગભાઈને ચોકલેટ ખાવી છે ખાવા માંડો ચોકલેટ હોય તો ગમે એને બીજું ખાઈ ના જોઈએ એની સાચી વાત છે આમ ત્યાં બેહાડ દેવાનું આમ તૂટી જાય કઈ વાર ન લાગે એમાં જ અંદરથી ચોકલેટ નીકળશે યુગભાઈ એની અંદરથી પાછી આ બીજી ચોકલેટ નીકળી હાલો આપણે જમવા ચાલો ભૂખ લાગીશ મને અહીંયા કેરીનો રસ બનાવ્યો છે યુગભાઈને આમચી કેન્ડી અને ભાત
અને કેરીનો રસ જો મસ્તીનો તમારો મગ 2026 નો પહેલો મગ ભાત એમ ને મગ પાક તમારો કોરો રેગા અમારા હોય કાટન પાકી તો આઈસ્ક્રીમ ને લઈને બેસી ગયા છે યુફાઈ ને તમે બેસી તમે બેસી ગયો આઈસ્ક્રીમ ખાઈ નાખી હાલો જમી લીધું છે ને હવે પછી માથે મીઠું કંઈ નહીં ઠંડુ પછી કરવા જાય કરે પછી પીસી કરવા જાવ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય માતાજી તો આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છીએ અમે જમી લીધું છે યુગભાઈ આમચી કેન્ડી લઈ લીધી છે તમે બેસી ગયા હા હું બેસી ગયો સાચી વાત છે આણે લઈ લીધી કસાટા તો યુગભાઈને જો સેમ કેન્ડી જેવી છે મસ્ત તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બધાને જય માતાજી